આજે આપણા ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ્સની એક નવી શરૂઆત થઈ છે। દેશભરમાં પહેલીવાર મુંબઈ શહેરથી હટીને કોઈ બીજા રાજ્યની અંદર આ પ્રકારે ફિલ્મફેર એવોર્ડનું આયોજન થાય તે આપણા સૌ માટે એક ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે। ગુજરાત એ કંઈ બી નાનું કરવામાં ના માને અને ગુજરાતીઓ તો નાનું કરવું એ આપણા સ્વભાવમાં નથી। દેશના ઇતિહાસનો સૌથી મોટો ફિલ્મફેર એવોર્ડ્સ 2024 એ ગુજરાતની ધરતી પર ગિફ્ટ સિટી ખાતે આજે આયોજિત કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આજે આ ફિલ્મફેર એવોર્ડ્સની અંદર ભાગ લીધો છે। ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ, ઇન્વેસ્ટમેન્ટ્સ, ફિનટેક હોય, સ્ટાર્ટઅપ્સ હોય, ડેવલપમેન્ટ હોય, આ તમામ ક્ષેત્રમાં દેશમાં નંબર 1 રાજ્ય તરીકે ઓળખાય છે। આપણી પોલિસીઝ, આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, આપણી કુદરતી સૌંદર્ય, અલગ અલગ ટુરિસ્ટ સ્પોટ્સ એ આવનારા દિવસોમાં ફિલ્મ શૂટિંગ માટેનું ખૂબ મોટું ડેસ્ટિનેશન બનવા જઈ રહ્યું છે। એની શરૂઆત આજે ગિફ્ટ સિટી ખાતેથી થઈ રહી છે। આવનારા દિવસોમાં ગુજરાતના ખૂણે ખૂણે હિન્દી અને બીજા વિદેશના ફિલ્મોના શૂટિંગ માટેની ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટીઝ નજરે પડી રહી છે અને મને વિશ્વાસ છે કે ગુજરાતમાં જે વિઝન આપણે જોયું છે કે સિનેમેટોગ્રાફી, સિનેમા પ્રોડક્શન, એના અલગ અલગ જે ઇકોસિસ્ટમ છે એ ગુજરાતની અંદર ડેવલપ થાય અને મને વિશ્વાસ છે કે આપણે એની અંદર સફળતા પ્રાપ્ત કરશો। સૌ ગુજરાતીઓ, એક ફિલ્ડ આપણી થોડી ઘણી બાકી હતી એ આપણે હવે એ બી અચીવમેન્ટ તરફ આપણે આગળ વધી રહ્યા છે। આજે દેશભરમાંથી પધારેલા વિવિધ કલાકારોને હું ગુજરાતની ધરતી પર સ્વાગત કરું છું। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આપણે તમામ દિશાઓમાં કામગીરી કરી રહ્યા છે અને જરૂરથી આપણે અચીવમેન્ટ મળશે। આભાર।